કેશોદના માંગરોળ રોડ પર આવેલા જીએમ પાર્કમાં રહેતા નરેશભાઈ નારણભાઈ ચુડાસમા, જેમની ઉંમર 49 વર્ષની છે, કેવદરા પે સેન્ટર શાળામાં આચાર્ય તરીકે તે ફરજ બજાવતા હતા, જેઓ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે દ્વારકા ગયા હતા। ત્યારે વહેલી સવારે પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરી અને જણાવ્યું કે તમારા મકાનમાં દરવાજો તોડવાનો અવાજ આવી રહ્યો છે। ત્યારે પરત આવ્યા બાદ ઘરે જોતા દરવાજાના તાળા તૂટેલા હોય ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફરિયાદ નોંધાવી છે। જેમાં જણાવ્યા મુજબ બંધ મકાનના દરવાજા તાળા તોડી અંદર પ્રવેશ કરી નરેશભાઈ નારણભાઈ ચુડાસમાના મકાનમાંથી ડેલ કંપનીનું કાળા કલરનું બેચ નંબર GRF 77F2 વાળું લેપટોપ, જેની કિંમત 20,000ની ચોરી કરી છે। ત્યારે આસપાસ તપાસ કરતા અન્ય 2 સ્થળોએ પણ ચોરીની ઘટના બની છે, જેમાં અમિતભાઈ રમણીકભાઈ વણપરિયાના મકાનમાંથી રોકડ 8,000ની ચોરી તેમજ કાંતિભાઈ ધરમસિંહભાઈ ચાવડાના મકાનમાંથી રોકડા 10,000ની ચોરી થઈ છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JH ખચોટને તપાસ સોંપવામાં આવી છે। ત્યારે આસપાસમાં CCTV ફૂટેજ તપાસવામાં આવતા 2 મોટરસાયકલ પર 4 અજાણ્યા શખ્સો નજરે પડ્યા છે અને કેશોદ પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।